પડે ખેડૂત દીકરો હું ખેતીવાળો માણા હું કાંઈ રાજકીય મારે કોઈ જોતું નથી। મારે ખેતી મારા ભાઈ બહેનો અને દેશના જેટલા ખેડૂત છે જેને તકલીફ પડી બધાય એક થઈ અને એક લડવાનું છે। અત્યારે તમે શેની શરૂઆત કરી છે ને આ લડત ક્યાં લગી ચાલુ રાખશો? હજી આ તો ટ્રેલર છે પિક્ચર બાકી। તમે ગાંધીજી માર્ગ આજથી ચાલુ કર્યો એ પછી સરદારજી માર્ગ ચાલુ કરવાનો। કેટલા ખેડૂતો આ મણક ઉપર બેઠા તો કેટલા ગામનો સમર્થ છે? ઘણા બધા ગામનો સમર્થ છે। તમામ ગામના તમામ બધા અહીંયા આવશે। કેટલા ખેડૂતો બેઠા? અત્યારે તો મેં 10 જણા બેઠા, 5 જણા, 5 ને 5 બેઠા છે। 5 બેઠા ક્યાં સુધી બેઠા? જ્યાં સુધી આ ન પૂરું થાય ત્યાં સુધી। રાકેશભાઈ, અત્યારે મૂળ પ્રશ્ન શું છે એની થોડીક વાત કરો કે શું કામ તમે લડત કરો? અમે લડત બધે હાથ જોડી લીધા, બધુંય કરી લીધું। હવે અમારી લડત એ કે આ ટાવર અમારો ગામમાં માનો કે વચનો હોય જે હોય એને ભાડું મળે, અમારે ખેડૂતને જે થાંભ લાવે એને ભાડું નહીં। અને ધરતી અમારી માં છે, મામાં પૂછ્યા હોય ને અમારે માના પગ ઉપર માથા ચડી જવાનું। અમને ચડતા આવડશે, પછી ગરતા આવડશે, તારા તોડતા આવડશે। અમે ગાંધીજી માર્ગ લઈ પછી અમે બધુંય કરવાના। અને ખોટું રાજકીય ખોટું ઓલું કરવાનું બંધ કરો, રોટલા શેકવાનું બંધ કરો। રાકેશભાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે ગોંડલની અંદર એવું નિવેદન આપ્યું કે સરકાર આ અંગે વિચારી રહી છે, નીતિ કરી રહી છે, નીતિ બનાવવામાં આવશે, ખેડૂતોને હેરાન થવાની ચિંતા કરવાની જરૂર નથી। આને કઈ રીતના જુઓ છો? ખેડૂતોને હેરાન ન કરે તો વિશેષ સારું, હેરાન નહીં થાય ખેડૂતો વહમાં થવાના। આપના ભાઈ કાંતિભાઈ અમૃતિયા રાજ્ય સરકારમાં મંત્રી છે, શું એના થકી તમે રજૂઆત કરી હતી અથવા તો સરકારમાં કોઈ વાત પહોંચાડી હતી કાંતિભાઈ થકી કે આવું મુશ્કેલી પડી રહી છે? કાંતિભાઈ ખુદ બધા મીડિયાવાળાને ખબર આવી ગયા, હું પોતે લાવ્યો મારા ભાઈ, પણ ભાઈમાં એવું રાજકારણ અલગ અને ખેતી અલગ, છતાં એને મહેનત કરીને રીતે કરી લીધી। છેલ્લે અમે મિટિંગ બધા તમામ અધિકારીઓ બધા એને કરી લીધું, ન પૈતું અને મારે અનક્ષેત્ર ચાલુ પેલું ઉપવાસ આંદોલન ચાલુ કરવું પડ્યું। મોરબી, દ્વારકા અને સુરેન્દ્રનગર આ 3 જિલ્લા સૌથી વધારે પ્રભાવિત છે આ વીજ લાઈનને લઈને, તો અન્ય જે જિલ્લાઓના ખેડૂતો છે તેમને કોઈ આહવાન કરશો ખરા? બધાય આવશે, તમામ આવશે। થોડુંક અમારે આજે ગાંધીનગર એક ભાગ ઓલો કરી નાખ્યો એટલે અમારે અહીંયાથી હવે બધા આવશે, સુરનગર બધા આવી ગયા। આ જેતપરમાં જે રીતના હમણાં ઉપવાસ શરૂ કરવામાં આવ્યા, આવા અન્ય જિલ્લાઓમાં થશે? કોઈ કમિટી બનાવવામાં આવશે? કોઈ કઈ રીતના? બધે થશે કમિટી, અહીંયાથી ચાલુ થાય, અહીંયાના થશે, બધે ઉપવાસ આંદોલન થશે, ગાંધી માર્ગ બધે ચાલુ થશે, નકર સરદાર માર્ગ બધે ચાલુ થશે। એટલે હવે તમારી જે માંગણી છે આ માંગણીને જો સરકાર નહીં સંતોષે તો આગામી દિવસોની અંદર કઈ રીતના આંદોલન લઈ જવામાં આવશે? એ અમે અમારી રીતે કરશું। કઈ રીતના? એ કોઈ આગળ સરદાર માર્ગ લેશું જ અમે। બરોબર।